દરેક ખેડૂત ભાઈઓને આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં 200 મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ને ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે. હકીકત એવી છે 300 મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ડાઉનલોડ કરેલો છે અને હું તમને લાઈવમાં બતાવવા માંગુ છું. આ વેબસાઇટ ખુલી છે. હવે વેબસાઇટની અંદર અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખાયેલો આવે છે. આ નંબર એ સુભાષભાઈનો આવી ગયો છે. હવે આપણે અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે, પછી ઓટીપી આવશે. અહીંથી સબમિટ અત્યારે થઈ રહ્યું છે. સબમિટ કર્યું ને એટલે હવે આ ખુલ્યું છે, બરાબર. સુભાષ કે ભાદરકા એમનું નામ પણ ખુલી ગયું. 21/10/2025 અને પ્રતિશ્રી નરેન્દ્રભાઈ મોદી માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર. આપણે લેટર તરફ જશું, નીચે જશું આપણે. હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ, જ્યાં આ પોર્ટલ ઉપર જે રજૂઆત કરી હતી કે ભાઈ તમે 300 મણ મગફળીની ખરીદી કરો, તો એ ખરીદી માટે જે આખો આ લેટર જે મોકલ્યો છે આમાં આખું વિષય તો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત, એની અંદર 17/9/2025 અહીંયા તારીખ પણ બતાવવામાં આવે છે. ખેતી નિયામક શ્રીની કચેરી, કૃષિ ભવન, ગાંધીનગર. હવે આ આખું જે કૃષિ ભવન ગાંધીનગરના લખીને મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે એમાં અહીંયા નીચે આનું નામ પણ છે, લી આપનો વિશ્વાસુ સુભાષ કે ભાદરકા. રિપ્લે ડોક્યુમેન્ટ એમાં પીડીએફ આપેલી છે. ભાઈ પીડીએફ ખોલો. પીડીએફ ખોલતાની સાથે જ આ લેટર આવી ગઈ છે. એટલે સરકાર તરફથી જ આ રિપ્લેમાં ડોક્યુમેન્ટ કરી અને આ પીડીએફ મોકલવામાં આવી. બરાબર આ લેટર બતાવજો કે જે લેટર સવારથી વાયરલ છે એ જ લેટર છે કે બીજો લેટર છે? એ જ લેટર છે. અને અહીંયા ખેતી નિયામકની જે આપણે સિગ્નેચર પણ છે, જો કે આ ડિજિટલ સિગ્નેચર છે પણ એની સિગ્નેચર છે. અને આ જે સવારથી જે વાયરલ લેટર છે એ લેટર છે, એમાં તારીખ 1/11/2025, એટલે આ રીતનો લેટર છે આને આપવામાં આવ્યો છે. અને આની અંદર સ્પષ્ટપણે નીચે લખેલું છે કે આ જે ગયા વર્ષે જે 2024ની રિવાઇઝ ગાઈડલાઇન્સ મુજબ 4000 કિલો પ્રતિ ખેડૂત આ જે ખરીદી છે એ ટેકાના ભાવે કરવા નક્કી કરેલું છે. સરકાર એવું કે છે આ લેટરના મારફતે કે અમે આ ખરીદી કરવાના છે. આનો લેટર જ્યારે આની રજૂઆત હતી 300 મણની માંગ હતી, એ માંગની સામે આ સરકારે આ પોર્ટલ ઉપરથી આ લેટર આપેલો છે. પણ આ તો પ્રેક્ટિકલ આપણે એ પોર્ટલ ઉપર આપણે ખોલીને બતાવવામાં આવ્યું છે. એટલે આની અંદર હવે આપણે બધાને વિચારવાનું છે કે આ શું છે.